મેં કહ્યું તો છે હું જાદુગર છું. એમ હું હાસુ ના માનું, બીજું જાદુ બતાવો ને તો હું હાસુ માનું. ઉભો રે છોકરા, એમ તને વિશ્વાસ નહીં આવે. છું 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 છું. એ બે વાર સુમ સુમ એમ બોલ્યા, ત્યાં તો ફૂલ આવી ગયું. તો પછી મેં પહેલા તો કહ્યું હું જાદુગર છું. આલે છોકરા ફૂલ. ફૂલ નથી જોતું, મારા પૈસા જોવે છે. પૈસા તો મારે પણ જોવે. તો પછી ફૂલ હું કામ બનાવો, પૈસા બનાવો ને. પૈસા બનાવવા એટલે તો જાદુગર બન્યો. એ બકુલભાઈ તમે હા, હે પણ જાદુગર હું કામ બન્યા? એ પૈસા બનાવવા તમારે એક કામ કરવાનું છે. ભોળા દાદાની વાડીએ ફોન ચાલુ રાખીને જવાનું છે અને મેં જેમ તમને હવારે પૂછ્યું ને તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે એમ તમારે બધાને પૂછવાનું. એટલે મને ફોનમાં અહીંયા સંભળાશે. આ ઈ હાસુ લેવું ફોન ચાલુ કરી દઉં. એ હારું. બકુલભાઈ હારું જાવ. એ હા, અને આપણી જગ્યાએ બધાને લઈને આવો. એ હારું. આજ બધાને છેતરીને પૈસા લેવા છે. ગામમાં જાવું તું ને ગાડી બગડી, પલક ખરાબ થઈ ગયો છે. મારા માણાને મોકલ્યો ગામમાં પલંગ લેવા. ગાડી તો હારી કરવી જ પડશે. યા ભરડા પલંગ. હે આ હું લાવ્યો? એ પલંગ પલંગ કામ લાવ્યો? તમે તો પલંગ લાવવાનું કીધું તું. બાપા અલ્યા પલંગ લાવવાનું નહોતું કીધું, પલંગ લાવવાનું કીધું તું. હે જો બોલો, મને એમ કે પલંગ લાવવાનું કીધું છે. તું ગામમાં ગયો ત્યારે હું શું કામ કરતો હતો? એ ગાડી રિપેર કરતા હતા. તો પછી પલંગ જ મગાવ્યો હોય ને. પણ મને એમ કે તમારે પલંગ ઉપર બેઠા બેઠા ગાડી રિપેર કરવી છે. કેવો માણસ છે, પલંગ મગાવ્યો તો પલંગ લઈને આવ્યો. પણ હવે કકડાટ શું કરો, હું ક્યાં નકામી વસ્તુ લાવ્યો. કાલ તમે કહેતા હતા તેને આપણે ખાટલો લાવવાનો છે. આ ખાટલો લાવવાનો છે, પલંગ નહીં. પલંગ ને ખાટલો બે હરખું જ કહેવાય ને. કાંઈ હરખું ન કહેવાય. પલંગમાં હું હું ને તો મને એમ લાગે હું પાટિયા ઉપર હૂતો, અને ખાટલામાં હું ને તો મને એમ લાગે હું ઘોડિયામાં હૂતો. તો પણ એમ કયો ને, જો હું પલંગ પાછો દેતો આવું અને ઘોડિયું લેતો આવું. ઓય બાપા, હું નાનો છોકરો છું તે ઘોડિયું મગાવું? તો પણ હવે કકડાટ ન કરતા. હું પલંગમાં હોઈશ, તમે ખાટલામાં હુંજો. પલંગ કેટલાનો લાવ્યો? એ 2300 રૂપિયાનો. હે પણ મેં તો તને 500 રૂપિયા આપ્યા હતા. એ હું બાકીમાં પલંગ લાવ્યો. હે એટલે બાકીમાં વસ્તુ મને આપી દે. પણ હું તમારું નામ દઈને પલંગ લાવ્યો. તમે 500 વીઘાના માલિક છો, તમારા નામે તો વસ્તુ બાકીમાં આપે જ છે ને. એ હાસુ. તો હવે કકડાટ ન કરતા, લાવો પલંગ. મને પલંગ રિપેર કરતા આવડે જ છે. એ હારું. યો બોલો, એને પલંગ રિપેર કરતા આવડે. પલંગ લેવા મોકલ્યો તો પલંગ લઈને આવ્યો. ભોળા દાદાના પૈસા બચાવવા છે. પલંગ હાથે રિપેર કરી નાખું તો પલંગના પૈસા બચે ને. મારો માણા જે દુકાનેથી પલંગ લાવ્યો ને ઈ દુકાને હવે કોઈ દી નથી જાવું, એટલે પલંગના પૈસા તો ન આપવા પડે. કેમ ભોળા એકલો ઉભો? એકલો ક્યાં ઉભો? બે જણા તો સવી. બે જણા ક્યાં છે? એકલો તો ઉભો. એકલો નથી, બે જણા સવી. ક્યાં બે જણા છે? એ એક તું અને એક હું. પણ હું તો હમણાં આવ્યો. ઈ પેલા તો તું એકલો ઉભો તો ને. પણ હું તો મારી વાડીએ ઉભો, હું ક્યાં તારી વાડીએ ઉભો? મારી વાડીએ ઉભો હોય તો બે ધોલ ન મારું. હે એ બાપા, એ બાપા, મને એવું કાં ધોલ મારે? એ તું મારી વાડીએ ઉભો ને એટલે એ તો કીધું મારી વાડીએ ઉભો તો તને બે ધોળ મારું. હે ઉભો રહે તો તું. અરડા યો પલંગ રિપેર થઈ ગયો. યો બોલો, પલંગ પાછો ધૂળમાં ઘા કરી દીધો. હવે મારે પાછો પલંગ રિપેર કરવો પડશે. યો બોલો, મારે ગામમાં હું કામે જવાનું હતું ઈ ભૂલાઈ ગયું. પલંગ ગરમ કરીને ગાડીમાં ફિટ કરી દેવો છે. તોય ગાડી ચાલુ ન થાય ને તો પછી ગાડી ગરમ કરવી છે. હે મમરાભાઈ કેમ આ બાજુ આવે? ઈ ભડદા છે તેરે. આ ઉભો, હું કામ છે? હાલો જાદુ જોવા. ના રે ના, મારે કાંઈ જાદુ જોવા આવું ના. મારો માણસ જાદુગર જ છે. એટલે એને ગાડીનો પલંગ લેવા મોકલ્યો તો પલંગ લઈને આવ્યો. તો એને જાદુગર નો કહેવાય, એને ઊંધા કામ કર્યા કહેવાય. એનામાં ક્યાં બુદ્ધિ છે? યો ભરડા, પલંગ રિપેર થઈ ગયો. હે ઓય બાપા, પલંગ બાળી દીધો. ભલે ને પ્લગ મળી ગયો, તમે જાદુ જોવા આવો, જાદુગર તમને નવો પ્લગ બનાવી દે હે. હે મમરા ભાઈએ પલંગનું શું કામ કીધું છે? હવે ગામમાં નવો પલંગ લેવા જવું પડશે. હે જાદુગર પલગ એ નવો બનાવી દે. હા બે વાર સુમ સુમ એમ બોલ્યા ને ત્યાં તો ફૂલ બનાવી દીધું. હે ક્યાં છે જાદુગર? ઈ આમ છે. ભરડા તો હાલો જાદુ જોવા જાવી. ના રે ના, જાદુ જોવા કાંઈ જાવું ના, મારે તો ગામમાં જવાનું છે. પણ પલંગ વગર ગાડી કેમ ચાલુ થશે અને તમે ગામમાં કેમ જશો? ઈ હાસુ. તો હાલો ને જાદુ જોવા જાવી, આપણે પલંગ નવો બની જશે. હા ઉભા રહ્યો, પેલા તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે ઈ ગણી લ્યો. કદાચ આપણે જાદુ જોઈને પાછા આવ્યા અને તમારા ખિસ્સામાં પૈસા ઓછા થઈ ગયા તો હે તો હું પૈસા ઓયડીમાં મૂકી દઉં. ઉભા રહ્યો, પૈસા અહીંયા ન મૂકતા, પૈસા અહીંયા લઈ લો. આથી પૈસા ગાયબ થઈ જાય તો ઈ હાસુ. તો મારા ખિસ્સામાં 5450 રૂપિયા છે. હે જા, તારી પાસે કેટલા પૈસા છે? એ મારી પાસે તો પૈસા જ નથી. તો તું જાદુ જોવા ન આવતો? અહીંયા રે. શું કામ? તો તારી પાસે ક્યાં પૈસા છે? ભરડા, તો આપણે જાદુ જોવા નથી જવું. હે તો હાલ તું ઈ જાદુ જોવા. એ હાલો હાલો. હે આવ્યા બધા જાદુની જાળમાં ફસાવા. જુઓ અહીંયા છે જાદુગર. હે આ ભાઈ જાદુગર છે? હા, હું તમને જાદુગર જેવો નથી લાગતો? જાદુગર આ દાદાનું નામ શું છે કઈ જો લ્યો. છું 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 ભોળા દાદા. હાસો હો. તો આ ભાઈનું નામ શું છે કઈ જો લ્યો. છું 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 માણસભાઈ. શેના જાદુગર? ઈ ભાઈ જાદુગર હોય તો એને કયો અમને નવો પ્લગ બનાવી દે. કોઈ વાંધો નહીં, દાદાના હાથમાં પલંગ મૂકી દે. પાછો મને બજાડ્યો. પણ જાદુગરે તમારા હાથમાં પ્લગ મૂકવાનું કીધું તું. દેખાડો નહીં કરતા દાદા, હાથ આમ રાખો.
છૂમ 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 મુઠ્ઠી વાળી જાઓ. જોવો તો હવે એમાં શું છે. હે નવો પ્લાન આપણે નવો પ્લાન આવી ગયા જાદુગર કાક બીજું જાદુ બતાવો ને કોઈ વાંધો નહીં. તો હવે તમને દેખાડું છું દેરાણી જેઠાણીનું જાદુ. એ હારે આ છે માની લો દેરાણી અને આ છે જેઠાણી. દેરાણી જેઠાણીનો જાદુ દેખાડું છું. દેરાણી પાસે દોરો છે અને જેઠાણી પાસે પૈસા છે. એક કામ કરો દાદા, તમારી પાસે પૈસા છે ને એ આ ડબ્બામાં મૂકી દો. પણ પૈસા ડબ્બામાં હું કાંઈ મૂકવા ચિંતા ન કરો, તમારી પાસે 5450 રૂપિયા છે ને. હા તમને ક્યાં ખબર હું જાદુગર છું. ભોળા દાદા પૈસા મૂકી દો ને જાદુ જોવાની તો મજા આવે એ હારું પણ મારી પાસે તો દોરો નથી ડબ્બો ખોલ, ડબ્બામાં દોરો છે. આ શું હો ડબ્બામાં દોરો છે તો હવે દેખાડું છું તમને દેરાણી જેઠાણીનો જાદુ. દાદા જો આ છે જેઠાણી. જેઠાણી પાસે પૈસા છે અને દેરાણી પાસે ઘરેણામાં દોરો છે. એક દિવસ જેઠાણીએ દેરાણીને કહ્યું કે દોરો પહેરવા આપો. તો દેરાણી કે તમે મને પૈસા આપો. દેરાણીએ જેઠાણીને પૈસા આપ્યા અને જેઠાણીએ દેરાણીને દોરો આપ્યો. બંને થોડો સમય પૈસા રાખે છે અને દોરો રાખે છે. વાતને થોડોક સમય વીતી જાય છે અને બંને દેરાણી દોરો ભૂલી જાય છે અને જેઠાણી પૈસા ભૂલી જાય છે. પછી તો થયો ઝઘડો ચાલુ.